હર હર મહાદેવ। શ્રાવણ મહિનાનો આજે પહેલો સોમવાર છે અને વરસાદને કારણે 1.5 મહિના બાદ આપણે પ્રથમ શરૂઆત શ્રાવણ મહિનાના સોમવારથી કરી છે। આપણે મોટર કાઢવા આવી ગયા છીએ કલ્યાણપર ગામે, જે નાના પાળિયાદ તરીકે ઓળખાય છે। ખેડૂતભાઈને ચાલુમાં મોટર નિપલ ભાંગી ગઈ છે। મોટર ચાલુ કરી એટલે પાણી એકદમ સહેજ હવા આવી, પાણી બહાર ન આવ્યું। ત્યારબાદ ખેડૂતભાઈએ પાઇપ ખેંચી લીધો છે અને નકરો પાઇપ આવ્યો છે। કેબલ સહી સલામત છે। 410 ફૂટ મોટર ઉતારેલી છે, 450 ફૂટ બોર છે। આપણે હળવે હળવે કેબલ સાથે રાંઢું બાંધીને મોટરને તળિયા સુધી મેકી દઈશું અને આપણે કેબલને સાપડો મારીને રાંઢું બાંધી દીધું છે, તમે જોઈ શકો છો। અને હવે હળવે હળવે આપણે કેબલને મોટરને ઢીલી મેકી દીધી છે। હવે આપણે મોટર કાઢવા માટે આપણું પાનું તેમાં પોરવી દઈશું અને આપણું કામ ચાલુ કરી દીધું છે મોટર કાઢવાનું। ઝડપથી આપણે પાનું ઉતારીને ખેડૂતભાઈની મોટર ઝરમર વરસાદમાં ઝડપથી બહાર કાઢી લઈશું। વાલ લગાડશું અને વરસાદ આવશે તો આપણી ગાડી પણ ખૂટી જશે। મોટર પકડાઈ ગઈ છે, કેબલ ખેંચી રહ્યા છીએ, રાંઢવું ને એ બધું આપણે આગળ કાઢી લીધું। આપણું મશીન રસો વીંટી રહ્યું છે અને હળવે હળવે ખેડૂતભાઈની મોટર બહાર આવી રહી છે। ખેડૂતભાઈને કેબલનો હાંધો આવ્યો, તમે જોઈ શકો છો। 150 ફૂટ જેવો રસ્સો વીંટાણો અને હળવો હળવો મશીનથી વીંટાઈ રહ્યો છે। ખેડૂતભાઈની મોટર સહી સલામત જોવો તમે, નિપ્પલ ભાંગી ગઈ હતી, અડધી નિપ્પલ દંડામાં છે, અડધી બારી હતી। સહી સલામત વ્યવસ્થિત રીતે ખેડૂતભાઈની મોટર નીકળી ગઈ છે। ફરી મળીશું આવા નવા વિડીયો સાથે। જય જવાન, જય કિસાન, જય હિન્દ, હર હર મહાદેવ।